લો બોલો. હવે ગઈકાલે લોકસભામાં આપણા ગૃહમંત્રી અમિત શાહ એક એવું 133મું સંવિધાન સંશોધન બિલ લઈને આવ્યા છે, જેની અંદર કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રી, મંત્રીઓ અથવા તો પ્રધાનમંત્રી જો 30 દિવસ સુધી જેલમાં રહે તો પછી 31મા દિવસે તેમનું જે પદ છે એ આપોઆપ છીનવાઈ જશે. હવે મારે તો એ જ કહેવાનું છે કે આ બિલ જે છે એકદમ મનસ્વી છે, ગેરબંધારણીય છે, ગેરકાયદેસર છે. તરત જ જો સુપ્રીમ કોર્ટમાં જશે તો ઉડી જવાનું છે. એમના જોડે કદાચ બિલ પાસ પણ કરાવી લે, પરંતુ આ બિલ કોઈ પણ સંજોગોમાં કાયદો બની પણ જાય ને તો પણ ટકી નથી શકવાનું. હવે સોશિયલ મીડિયામાં તો એવી વાતો ચાલી રહી છે કે ચંદ્રબાબુ નાયડુને ટાર્ગેટ કરવા માટે આ બિલ લાવવામાં આવેલો છે. ચંદ્રબાબુ નાયડુએ પોતાનો ટેકો 16 સાંસદો અને બીજા 4 સાંસદોનો ટેકો નરેન્દ્ર મોદીની સરકારને આપેલો છે. એટલે ચંદ્રબાબુ નાયડુ પોતાનો ટેકો ખેંચી ના લે એટલા માટે તેમને ડરાવવા માટે, ધમકાવવા માટે, દબાણમાં રાખવા માટે આ બિલ લાવવામાં આવેલું છે. હવે અહીંયા છેલ્લા 11 વર્ષમાં જ્યારથી મોદીની સરકાર છે 5000થી ઉપર ઈડીએ વિરોધ પક્ષના નેતાઓની સામે કેસો કર્યા છે અને એમાંથી માંડ 15 કે 20 કેસો સાબિત થયા છે. તો પછી આ તો કાવતરું છે કે કોઈ પણ સરકાર હોય જે નરેન્દ્ર મોદીના વિરુદ્ધની, ભાજપની વિરુદ્ધની સરકાર, તો એના મુખ્યમંત્રીઓને તમે ઈડીમાં ફસાઈ દો, જેલમાં નાખી દો, જામીન થવા ના દો અને પછી 31મા દિવસે તેમનું પદ છીનવી લો. મોટું કાવતરું કરવામાં આવેલું છે અને આ બંધારણની સાથે, લોકતંત્રની સાથે, દેશની જનતાની સાથે વિશ્વાસઘાત છે. કારણ કે લોકો ચૂંટીને મોકલે છે પોતાના રાજ્યના મુખ્યમંત્રીને, અને તમે એવા મુખ્યમંત્રીને જો પદભ્રષ્ટ કરવા જશો તો લોકો તમને માફ નહીં કરે અને લોકો તમને જ પદભ્રષ્ટ કરી દેશે. સમય આવવા દો, ચૂંટણી ચોર તો તમે સાબિત જ થઈ ગયા છો. કડવું છે પણ સાચું છે.